આમાં મારો છે ને અહીંથી ગ્લુ ખરાબ થઈ જાય છે, સુકાઈ જાય છે. અંદર તો ગ્લુ દેખાય જ છે પણ મારો સુકાઈ જાય છે. તો એનું મેઇન રીઝન શું છે ખબર? જો આમાં તમે ગ્લુનું ટીપું દેખાય છે, બરાબર? આ તમે ગ્લુ એકવાર યુઝ કરો ને તમે પછી ડાયરેક્ટલી એને બંધ કરીને જવા દો છો, ડાયરેક્ટલી આ કેપ બંધ કરી દો છો. નહીં, તમારે ગ્લુ એકવાર યુઝ કર્યો છે પછી તમારે કોરું વાઇપ્સ લેવાનું છે, કોઈ બી પેલું વાઇપ્સ નથી લેવાનું એસિટોન વાળું, કે એકવાર એસિટોન વાળું સુકાઈ ગયું હોય એ વાઇપ્સ બી નથી લેવાનું. આ વાઇપ્સ લઈને તમારે એને આવી રીતે સાફ કરવાનો છે ગ્લુને. જો પાછી જેવી ફ્રેશ નોઝલ હતી એવી ને એવી આપણી નોઝલ થઈ ગઈ, બરાબર? કદાચ વિડીયોમાં ન દેખાતું હોય પણ ગ્લુ ટ્રાન્સપરન્ટ હોય એટલે ન દેખાતું હોય. આવી રીતે ફ્રેશ તમારી નોઝલ થઈ ગઈ. અને હવે તમારે આને બંધ કરવાનું છે અને તમારે આને સીધું ને સીધું રાખવાનું છે બને ત્યાં સુધી, એટલે તમારું આ ગ્લુ સુકાશે નહીં. આ છે ગ્લુની કેર કઈ રીતે કરવી. બાકી ઘણા એમ કહે છે કે મારો ગ્લુ જામી જ જાય છે, ગ્લુ ખરાબ હતો. ગ્લુ તો એર ડ્રાય વસ્તુ જ આવે છે. તમારી જેમ કે તમે સાફ કર્યા વગર નોઝલ મૂકી દીધી છે તો ત્યાંથી હવે ગ્લુ જામીને ગથોડો થશે. પછી તમે સેકન્ડ ટાઈમ કાણું પાડીને પાછી નોઝલ બંધ કરશો ને તો પાછું ત્યાંથી ગ્લુ બારું હશે, એ પાછું સુકાશે. ત્યાં સ્પેસ રહેશે અને અંદરથી એર અંદર જશે એ સ્પેસમાંથી અને તમારો ગ્લુ આખો સુકાઈ જશે રહેતા. ઓકે, આ છે ગ્લુને કઈ રીતે સાચવવો એની રીત. ઓકે, બાય, થેન્ક યુ.